સુરતના કામરેજમાં મહિલા આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ કરાયાના કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે। સુરત જિલ્લાના પોલીસ વડા રાજેશ ગઢિયાએ માહિતી આપતા જણાવ્યું કે ફાયરિંગ સોનલ સોલંકીના પોતાના પતિ નિકુંજ ગોસ્વામીએ જ કરાવ્યું હતું। કૌટુંબિક વિખવાદને કારણે નિકુંજે પોતાના મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીને સોપારી આપી હતી। ઈશ્વરપુરીએ વાવ જોખા રોડ પર રેકી કરીને સોનલ સોલંકીની કાર રોકીને નજીકથી ફાયરિંગ કર્યું હતું। પોલીસે 1000 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ બંને આરોપીઓને પકડી પાડ્યા છે અને હવે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે। ગઈ 6 તારીખે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર જે ફાયરિંગની ઘટના બનેલી એમાં શરૂઆતમાં પોલીસને જે માહિતી મળી હતી એક્સિડન્ટની માહિતી મળી હતી, પરંતુ જ્યારે હોસ્પિટલાઇઝ બેનને કરવામાં આવ્યા અને ઓપરેશન માટે ડૉક્ટરે ચેક કર્યું ત્યારે એમના બ્રેઇનમાંથી બુલેટ મળેલી। એટલે તાત્કાલિક ઘટનાને ગંભીરતાથી લઈ અને તમામ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા, હોસ્પિટલ પહોંચેલા અને જે વિક્ટિમ છે એમના ભાઈની ફરિયાદ લેવામાં આવેલી અને એટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ અમારી લગભગ અલગ અલગ 7 જેટલી ટીમ જે છે એ ટીમ આ ગુનાને ડિટેક્ટ કરવામાં લાગેલી અને જેની ઉપર સૌથી વધુ શંકા હતી, જે ફરિયાદની અંદર પણ ફરિયાદીએ દર્શાવેલું કે સોનલબેન સોલંકીના જે પતિ છે નિકુંજ ગોસ્વામી, જે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે સુરત સિટી ખાતે ફરજ બજાવે છે, તાત્કાલિક એના ઘરે ચેક કરવા માટે ટીમ મોકલેલી અને એ ઘર છોડી અને પલાયન થઈ ગયેલા હતા, એટલે શંકા વધુ મજબૂત થયેલી। ત્યારબાદ ઘણી બધી ટેકનિકલ બાબતો એવી મળી કે જેમાં ક્લિયર કટ પુરાવા મળતા હતા કે જેની અંદર નિકુંજ ગોસ્વામી આ ઘટનામાં ઇન્વોલ્વ છે અને નિકુંજ ગોસ્વામીની સાથે એમના મિત્ર ઈશ્વર ગોસ્વામી એ પણ આ ઘટનાની અંદર ઇન્વોલ્વ છે। આ પ્રકારની એમને બાતમીદારો દ્વારા પણ માહિતી મળેલી અને ટેકનિકલ ઇનપુટ્સ પણ મળેલા। ઘણા બધા પુરાવા આની અંદર એવા મળેલા છે, એટલે એમને શોધવા માટે અલગ અલગ રાજ્યોમાં અમારી ટીમ એક્ટિવ હતી। રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમામ પ્રકારના રાજ્યોમાં, તમામ રાજ્યોની અંદર અમારી ટીમ પહોંચેલી હતી। આ સમગ્ર ટીમ જે છે એનું સુપરવિઝન અમારા ડીવાયએસપી સરવૈયા સાહેબ કરતા હતા અને એલસીબી, એસઓજી, પેરોલ ફરલો અને એ સિવાય અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી એક્ટિવ માણસોને બોલાવી અને ટીમ સક્રિય કરવામાં આવેલી। આની અંદર જે સીસીટીવી કેમેરા છે એ અમને ખૂબ ઉપયોગી બનેલા છે અને સુરત શહેરથી લઈ અને છેક વલસાડ સુધીના સીસીટીવી કેમેરા આશરે 1000 કરતાં વધારે સીસીટીવી કેમેરા સમગ્ર રૂટ અને સિટીને ચેક કરવામાં આવેલા છે।